ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. 403 ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ જાવાની અંદર આપણે લાસ્ટ ટાઈમ બેસિક આઈઓ ક્લાસીસ બરાબર આ બધાનું આપણે સ્ટડી કરી. નેક્સ્ટ છે જાવા કન્સોલ ક્લાસ બરાબર. તો જાવા કન્સોલ ક્લાસ કોને કહી શકાય, કઈ મેથડ્સ અવેલેબલ છે, કઈ રીતે કન્સોલ ક્લાસ તમે ડિક્લેરેશન્સ કરી શકો છો જાવાની અંદર બરાબર. તો પહેલા જોઈએ કે કન્સોલ ક્લાસ કોને કહી શકાય બરાબર. તો લખ્યું કે જાવા કન્સોલ ક્લાસ is be used to get input from console. શું કહ્યું કે જાવા કન્સોલ ક્લાસ is to be used to get input from console. console ની અંદર ઇનપુટ યુઝ કરે છે બરાબર. તેને આપણે શું કહીએ છીએ કન્સોલ ક્લાસ. કયો ક્લાસ કહીએ છીએ કન્સોલ. એટલે કે ઇનપુટ તરીકે કન્સોલ ક્લાસની અંદર તમે જે યુઝ કરો છો એને આપણે શું કહીએ છીએ કન્સોલ ક્લાસ. એટલે એવું કહી શકાય કે it provides the method to read text and password. એ શું કરે છે, કેવી મેથડ પ્રોવાઈડ કરે છે, ટેક્સ્ટ રીડ કરે છે અને પાસવર્ડ રીડ ટેક્સ્ટ અને પાસવર્ડ. એને આપણે શું કહીએ છીએ કન્સોલ ક્લાસીસ. શું કહીએ છીએ કન્સોલ ક્લાસ. The Java console class is to be used to get input from console. It provides the method to read text and password. તમારે માટે કોઈ ટેક્સ્ટ રીડ કરવો અથવા કોઈ પાસવર્ડ રીડ કરવો તો તમે કન્સોલ ક્લાસની અંદર યુઝ કરી શકો છો. બીજું કે ઇફ યુ રીડ પાસવર્ડ યુઝિંગ કન્સોલ ક્લાસ, જો તમારે પાસવર્ડ રીડ કરવો તો તમે કોની મદદથી કરી શકો છો તો કન્સોલની અંદર. એટલે કે if you read a password using console class, સામા રીડ કરી શકો console class. Okay, it will not be displayed to the user. User display નથી કરતો. એ console class password રીડ કરે છે, console નો ક્લાસ યુઝ કરે, પણ એ it will not be displayed to the user. user ને ડિસ્પ્લે નથી કરતો બરાબર. તેને આપણે શું કહીએ છીએ કન્સોલ ક્લાસ. કયો ક્લાસ કહીએ કન્સોલ ક્લાસ. બીજું કે the Java IO console class is attached with system console internally. Java input output જે console class છે એને તમે સિસ્ટમની અંદર ઇન્ટરનલી એટેચ કરી શકો છો બરાબર. એટલે કે કન્સોલ ક્લાસ ઇઝ એટેચ વિથ સિસ્ટમ કન્સોલ ઇન્ટરનલી કન્સોલ ક્લાસ તમે એટેચ કરી શકો છો. કઈ રીતે કરી શકો તો તમે જોઈ લો, સ્ટ્રિંગ ટાઈપ પર ટેક્સ્ટ વેરિયેબલ લીધો છે અને એના સામે લખ્યું કે સિસ્ટમ ડોટ કન્સોલ ડોટ રીડ લાઇન. તમે રીડ લાઇન આપી માની લો કે હાઈ બરાબર. તો હાઈ એક સામાન્ય છે, ટેક્સ્ટની વેલ્યુ કેટલી થઈ હાઈ, અને પછી ટેક્સ્ટને આપણે પ્રિન્ટ કરાવીએ એટલે આપણને જવાબ શું મળે હાઈ. ટેક્સ્ટ ઇઝ ઇક્વલ ઇઝ અને પછી હાઈ. આપણે એનો એપ્રોપ્રિએટ મેસેજ જે પ્રિન્ટ કરાયો છે અને એના પછી ટેક્સ્ટની વેલ્યુ જે હતી એટલે કે આ જે ટેક્સ્ટની વેલ્યુ આપણે રીડ કરાવી છે એ રીડ કરાયેલી વેલ્યુ આ ટેક્સ્ટની વેલ્યુ ડિસ્પ્લે કરશે બરાબર. તો એને આપણે શું કહીએ છીએ જાવા કન્સોલ ક્લાસ. શું કહીએ છીએ કન્સોલ ક્લાસ. જાવા કન્સોલ ક્લાસ કઈ રીતે તમે ડિક્લેર કરી શકો છો જાવાની અંદર તો લખ્યું કે પબ્લિક ફાઇનલ ક્લાસ કન્સોલ એક્સટેન્ડ ઓબ્જેક્ટ ઇમ્પ્લિમેન્ટ ફ્લેક્સિબલ. એટલે કે પબ્લિક ક્લાસનું નામ પબ્લિક ફાઇનલ ક્લાસ. કયો ક્લાસ કન્સોલ ક્લાસ.
એના અંદર તમારે માની લો કોઈ ઓબ્જેક્ટ એક્સટેન્ડ કરો તો એક્સટેન્ડ ઓબ્જેક્ટ, માની લો કે તમારે કોઈ ઇન્ટરફેસ ઇમ્પ્લિમેન્ટ કરાવવો, બરાબર, તો તમે ઇમ્પ્લિમેન્ટ ક્લાસિકલ તમે ઇમ્પ્લિમેન્ટ્સ પણ કરાવી શકો, બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? જાવા કન્સોલ ક્લાસ ડિક્લેરેશન. શું કહે છે? કન્સોલ ક્લાસ ડિક્લેરેશન, બરાબર. હવે જોઈએ આપણે એની મેથડ્સ, જાવા કન્સોલ ક્લાસની મેથડ. કઈ મેથડ અવેલેબલ છે જાવા કન્સોલ ક્લાસ? તો પહેલી મેથડ છે રીડર મેથડ. કઈ મેથડ છે? રીડર મેથડ. તો રીડર મેથડ શું કામ કરે? તો કે ઇટ ઇઝ યુઝ ટુ retrieve the reader object associated with console. રીડર ઓબ્જેક્ટ શું કન્સિસ્ટ કરે છે? કે એના એસોસિએટેડ જેટલા બી ઓબ્જેક્ટ છે, કન્સોલના એસોસિએટેડ જેટલા બી ઓબ્જેક્ટ છે, દરેકે દરેક ઓબ્જેક્ટને રિટ્રાઈવ કરવાનું કામ કરે. કયો ઓબ્જેક્ટ? તો કે રીડર ઓબ્જેક્ટ. એટલે લખ્યું કે રીડર it is to retrieve the reader object associated with console. કોના associated હોય છે? console associated. સેકન્ડ મેથડ છે સ્ટ્રિંગ રીડ લાઇન. કઈ છે? સ્ટ્રિંગ રીડ. તો સ્ટ્રિંગ રીડ લાઇન શું કામ કરે છે? તો કે it is used to read a single line of text from console. It is used to read a single line of text from a console. શું રીડ કરે? સિંગલ લાઇન ટેક્સ્ટ. કન્સોલની અંદર કોઈ તમારે સિંગલ લાઇન ટેક્સ્ટ રીડ કરવા હોય તો તમે સ્ટ્રિંગ રીડ લાઇનનો યુઝ કરી શકો છો. શાનો યુઝ કરી શકો? સ્ટ્રિંગ રીડ લાઇન. બરાબર. બીજું સ્ટ્રિંગ રીડ લાઇનનો યુઝ બીજું શું થાય? એઝ અ પેરામીટર તરીકે જો માની લો કે તમે કોઈ પેરામીટર પાસ કરો છો, બે પેરામીટર, એક છે સ્ટ્રિંગ ફોર્મેટ અને ઓબ્જેક્ટ આર્ગ્યુમેન્ટ. ARGS મીન્સ કે આર્ગ્યુમેન્ટ. તો કે it provides a formatted prompt then read the single line of text from console. કેવા પ્રોવાઈડ કર્યા છે? તો કે સિંગલ લાઇન ટેક્સ્ટ કન્સોલની અંદર પ્રોવાઈડ કરે. એને લખ્યું કે ઇટ પ્રોવાઈડ અ ફોર્મેટેડ પ્રોમ્પ્ટ ધેન રીડ ધ સિંગલ લાઇન ઓફ ટેક્સ્ટ ફ્રોમ કન્સોલ. કેવા પ્રોવાઈડ કરે? સિંગલ લાઇન ફ્રોમ રીડ ટેક્સ્ટ. બરાબર. It provide a formatted prompt then read the single line of text from console. કઈ મેથડ? તો કે સ્ટ્રિંગ રીડ લાઇન. બી કેર રીડ પાસવર્ડ. What is the use of કેર રીડ પાસવર્ડ? આ મેથડનો યુઝ શું? So it is used to read a password that do not being displayed on the console. console ને પહેલેથી ડિસ્પ્લે નથી કરતી. કોઈ પાસવર્ડ રીડ કર્યો તો રીડ કરેલો પાસવર્ડ એ કન્સોલ ને પહેલાથી ડિસ્પ્લે નથી કરતો. બરાબર. તેને આપણે શું કહીએ છીએ? કેર રીડ પાસવર્ડ. કયો કહે છે? કેર રીડ. It is used to read password that is not being displayed on console. કન્સોલની અંદર તમે ડિસ્પ્લે નથી કરી શકતા. બરાબર. તે મેથડ્સ આપણે કઈ શું કહીએ છીએ? કેર રીડ પાસવર્ડ. શું કહીએ છીએ? કેર રીડ પાસવર્ડ.
એના પછી છે કેર રીડ પાસવર્ડ, અને એના અંદર બે આર્ગ્યુમેન્ટ, એક સ્ટ્રિંગ ફોર્મેટ અને એક ઓબ્જેક્ટ આર્ગ્યુમેન્ટ. એટલે લખ્યું કે to provide a formatted prompt, then read the password that is not being displayed on the console. એ શું પ્રોવાઈડ કરે છે? ફોર્મેટેડ પ્રોમ્પ્ટ, પાસવર્ડ રીડ કરે છે, પણ એ પણ પહેલેથી ડિસ્પ્લે નથી કરતું કન્સોલની અંદર. જો તમે આર્ગ્યુમેન્ટ આપી તો હોય તો ફોર્મેટેડ પ્રોમ્પ્ટની અંદર એ રીડ કરે છે પાસવર્ડ, પણ એ કન્સોલની અંદર પહેલેથી ડિસ્પ્લે નથી કરતું. એટલે બીંગ ડિસ્પ્લે ઓન ધ કન્સોલ. બરાબર. તો એ મેથડને આપણે કઈ કહીએ છીએ? કેન રીડ પાસવર્ડ મેથડ્સ કહીએ છીએ. એના પછી છે કન્સોલ ફોર્મેટ. વોટ ઇઝ ધ યુઝ ઓફ કન્સોલ ફોર્મેટ? શું યુઝ થાય છે કન્સોલ ફોર્મેટ? તો console format, it is used to write a formatted string to the console output string. તમારે માની લો કોઈ સ્ટ્રિંગ આઉટપુટ તરીકે ડિસ્પ્લે કરવી છે તો એને ફોર્મેટેડ મેનરમાં લખે છે. બરાબર. તો તમે એને ફોર્મેટેડ મેનરમાં લખી શકો છો આ મેથડ દ્વારા. કઈ મેથડ? તો console format મેથડ દ્વારા. એટલે લખ્યું કે it is used to write a formatted string to the console output string. બરાબર. જો તમારે કોઈ રાઇટ મેથડ ક્રિએટ કરવી હોય, બરાબર, તો તમે કન્સોલ ફોર્મેટ દ્વારા ક્રિએટ કરી શકો છો. એટલે કે ઇટ ઇઝ યુઝ ટુ રાઇટ અ ફોર્મેટ સ્ટ્રિંગ ટુ ધ કન્સોલ આઉટપુટ ફોર્મેટ તરીકે યુઝ કરો છો. સ્ટ્રિંગ ફોર્મેટ તરીકે યુઝ કોઈ તમારે એપ્રોપ્રિએટ મેસેજ ફોર્મેટેડ સ્ટ્રક્ચરાઇઝ ફોર્મેટેડમાં લખવો હોય તો તમે આ મેથડ યુઝ કરી શકો છો. બીજું કન્સોલ પ્રિન્ટએફ મેથડ. કઈ મેથડ? કન્સોલ પ્રિન્ટએફ મેથડ. આ પણ એના જેવો સેમ યુઝ છે, પણ પેલામાં તમે સ્ટ્રિંગ આઉટપુટ સ્ટ્રિંગ છે એને ફોર્મેટ કરી શકતા હતા, જ્યારે આની અંદર ઓનલી ને ઓનલી ખાલી લખી શકો છો એ આઉટપુટ તરીકે. એટલે લખ્યું કે ઇટ ઇઝ યુઝ ટુ રાઇટ અ સ્ટ્રિંગ ટુ ધ કન્સોલ આઉટપુટ સ્ટ્રિંગ. શું કહે? It is used to write a string to the console output string. તમે console output string તરીકે લખી શકો છો આ સ્ટ્રિંગ console મેથડ. તમારે કોઈ console output તરીકે લખવી હોય તો તમે આ મેથડને લખી શકો છો. બરાબર. બીજું પ્રિન્ટ રાઇટર મેથડ. કઈ? પ્રિન્ટ રાઇટર મેથડ. It is used to retrieve the print writer object associated with console. આ મેથડ શું રિટ્રાઈવ કરે છે? પ્રિન્ટ રાઇટર ઓબ્જેક્ટ. તો કે કન્સોલ એપ્લિકેશન્સના એસોસિએટેડ જે છે પ્રિન્ટ રાઇટર એ ઓબ્જેક્ટને રિટ્રાઈવ કરે છે. ઇટ ઇઝ યુઝ ટુ રિટ્રાઈવ ધ પ્રિન્ટ રાઇટર ઓબ્જેક્ટ એસોસિએટેડ વિથ કન્સોલ. પ્રિન્ટ રાઇટરના એસોસિએટેડ જેટલા બી ઓબ્જેક્ટ છે આ દરેકે દરેક ઓબ્જેક્ટને રિટ્રાઈવ કરવાનું કામ કરે છે. કોણ? આ પ્રિન્ટ રાઇટર મેથડ. બરાબર. એના પછી છે વોઇડ ફ્લશ મેથડ. કઈ મેથડ છે? વોઇડ ફ્લશ. It is used to flushes the console. Flush એટલે removes કરવું. Unnecessary object can be removed from the memory. જેના આપણે કઈ મેથડ યુઝ કરીએ? ફ્લશ મેથડ યુઝ. એટલે કે ઇટ ઇઝ યુઝ ટુ ફ્લશ ધ કન્સોલ. કન્સોલ મેથડને જો તમારે ફ્લશ કરવી તો તમે કરી શકો છો.
બીજું કઈ રીતે તમે ઓબ્જેક્ટ ક્રિએટ કરી શકો, ગેટ કરી શકો કન્સોલની અંદર? તો અહીંયા લખ્યું છે કે સિસ્ટમ કન્સોલ પ્રોવાઈડ અ સ્ટેટિક મેથડ કન્સોલ. સિસ્ટમ ક્લાસ કેવી મેથડ પ્રોવાઈડ કરે છે? તો કે સ્ટેટિક મેથડ પ્રોવાઈડ કરે છે. કેવી? સ્ટેટિક મેથડ પ્રોવાઈડ. એટલે કે સિસ્ટમ ક્લાસ પ્રોવાઈડ અ સ્ટેટિક મેથડ કન્સોલ. સિસ્ટમ એ કેવી મેથડ પ્રોવાઈડ કરે છે? સ્ટેટિક મેથડ. કન્સોલની સ્ટેટિક મેથડ પ્રોવાઈડ. એટલે that returns the singleton instance of console class. એ કેવા સિંગલટોન કેવા કન્સોલ ક્લાસ યુઝ કરે છે? તો કે સિંગલટોન કન્સોલ ક્લાસ તરીકે યુઝ કરે છે. બરાબર. એક્ઝામ્પલ તરીકે આપણને આપ્યું છે કે પબ્લિક સ્ટેટિક કન્સોલ ક્લાસ એક પ્રોગ્રામ આપ્યો છે. બરાબર. તો કન્સોલ ઇઝ ધ ક્લાસ નેમ, સી ઇઝ ધ ઓબ્જેક્ટ નેમ, ઇઝ ઇક્વલ ટુ સિસ્ટમ ડોટ કન્સોલ. તો આ લખ્યું ને કે સિસ્ટમ કેવું પ્રોવાઈડ કરે છે? સ્ટેટિક મેથડ. પણ કેવી? કન્સોલ ક્લાસ, કન્સોલ મેથડ પ્રોવાઈડ કરે છે. કેવી? કન્સોલ મેથડ પ્રોવાઈડ કરે છે. બરાબર. એક એક્ઝામ્પલ આપણી પાસે આપ્યો છે કે કન્સોલ એક્ઝામ્પલ કઈ રીતે પાસવર્ડ રીડ કરે છે. તો બે ઇમ્પોર્ટ IO ડોટ કન્સોલ ક્લાસ. બરાબર. પેકેજ ઇમ્પોર્ટ કરાય છે. ક્લાસની અંદર રીડ પાસવર્ડ ટેક્સ્ટ નામનો ક્લાસ બનાવ્યો છે અને એના અંદર મેં એક મેઇન મેથડ ડિક્લેર કરી છે અને એમાં કન્સોલ સી ઇઝ ઇક્વલ સિસ્ટમ ડોટ કન્સોલ અને એના અંદર એક મેસેજ પ્રિન્ટ કરે છે એન્ટર ધ પાસવર્ડ. પાસવર્ડ તમે આપ્યો 1 2 3 એટલે સ્ટ્રિંગ પાસવર્ડની વેલ્યુ કેટલી બનશે? 1 2 3. એટલે કેરેક્ટર રીડ કરશે 1 બાય 1. રીડ કર્યા પછી તમને એનું આઉટપુટ રીડિંગ કરીને આપશે. બરાબર. એના આપણે શું કહીએ છીએ? કન્સોલ ક્લાસ. કયો કહે છે? કન્સોલ ક્લાસ. એટલે જુઓ અહીંયા એન્ટર ધ પાસવર્ડ એટલે મેસેજ આવે પછી તમે નાખશો 1 2 3 એ પાસવર્ડ રીડ થશે સારી અંદર CH ની સ્ટ્રિંગની વેલ્યુ શું કન્સિડર કરશે? 1 એટલે ONE TW2 અને THEE 3. તો તમને પાસવર્ડ શું આવશે? 1 2 3. શું આવશે? 1 2 3. બરાબર. આ દરેકે દરેક કેરેક્ટર એરે શામાં કન્વર્ટ થાય છે? તો કે સ્ટ્રિંગની અંદર. આ સ્ટેટમેન્ટ લખ્યું કે સ્ટ્રિંગ પાસ ઇક્વલ સ્ટ્રિંગ ડોટ વેલ્યુ ઓફ કૌંસમાં CH. CH એટલે હા કેરેક્ટર CH. બરાબર. એના પછી છે રીડિંગ એન્ડ રાઇટિંગ ફાઇલ ઇન જાવા. બરાબર. તો આજે કન્સોલ ક્લાસ ટોપિક ચલાયો એક્ઝામ્પલ સાથે. એમાં કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો. બરાબર. એના પછી રીડિંગ ફાઇલ્સ અને રાઇટિંગ ફાઇલ્સ. રીડિંગ અને રાઇટિંગ કોને કહી છે? જાણીએ તો તારી ફાઇલ રીડ અને રાઇટ કરી છે. તો અહીંયા લખ્યું છે કે જાવા પ્રોવાઇડ્સ ધ જાવા IO ફાઇલ API to read and write file. એપ્લિકેશન્સ પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ એ શું કરે છે? જાવા IO. તો કે ફાઇલને રીડ અને રાઇટ આ બંને કામ કરે છે. એટલે લખ્યું કે જાવા પ્રોવાઇડ્સ ધ IO ફાઇલ્સ રીડ એન્ડ રાઇટ ફાઇલ્સ. ઇનપુટ આઉટપુટ શું કરે છે? રીડ અને રાઇટ આ બંને કરે છે. તો આપણે અગાઉ જોઈ હતી બે મેથડ. કઈ? એક ઇનપુટ સ્ટ્રીમ સુપર ક્લાસની અંદર એ શું કરે છે? તો કે ઇનપુટ સ્ટ્રીમ બાઇટ્સ રિપ્રેઝન્ટ કરે છે. એટલે આપણે કહ્યું કે બાઇટ સ્ટ્રીમ કોને કહી શકાય, કેરેક્ટર સ્ટ્રીમ કોને કહી શકાય. બરાબર. એટલે કે ધ ઇનપુટ સ્ટ્રીમ ક્લાસ ઇઝ
The superclass of class is representing an input stream of byte. Byte ની અંદર ઇનપુટ સ્ટ્રીમ રિપ્રેઝન્ટ કરે છે. એને આપણે શું કહીએ? રીડિંગ અને રાઇટિંગ. શું કહે છે? રીડિંગ અને રાઇટિંગ. રીડિંગ ફાઇલ્સ ઇન જાવા. જાવાની અંદર તમે કઈ ફાઇલ રીડ કરી શકો છો? કઈ રીતે રીડ કરો છો? તો પેલું જોઈએ રીડિંગ ફાઇલ્સ ઇન જાવા. જાવાની અંદર કઈ રીતે ફાઇલ રીડ કરી શકો? તો રીડિંગ, ટુ રીડ અ ટેક્સ્ટ ફાઇલ યુ યુઝ ધ ફાઇલ. તમારે જે ફાઇલ યુઝ કરવી હોય એને તમે કઈ રીતે રીડ કરી શકો? Again, to read a text file, you can use the file. તમે જે ફાઇલ રીડ કરો છો એનો યુઝ કરી શકો. Again, કે રીડ ઓલ બાઇટ્સ મેથડ. કઈ મેથડ દ્વારા એના દરેકે દરેક બાઇટ્સ રીડ કરો તો તમે એ ફાઇલ રીડ કરી હોય એવું કહી શકો. બરાબર. રીડ ઓલ બાઇટ્સ મેથડ, દરેકે દરેક બાઇટ્સ મેથડ દ્વારા તમે ફાઇલને રીડ કરી શકો. Again, the uses of this method demonstrate the following list. તમારે જો ફાઇલનો યુઝ કરવો હોય મેથડ્સને તો તમે કઈ યુઝ કરી શકો? તો આ રીતે તમારે ત્રણે ત્રણ વસ્તુ ઇમ્પોર્ટ કરાય. કઈ? એક ઇમ્પોર્ટ જાવા ડોટ આઈયુ, જાવા ડોટ એનઈઓ ફાઇલ્સ ડોટ ફાઇલ અને જાવા ડોટ એનઈઓ ફાઇલ ડોટ પાથ. એટલે કે ફાઇલનો પાથ. કોડ લખ્યો છે જો સ્ટ્રિંગ કન્ટેન્ટ નામનો એક વેરિયેબલ લીધો છે, કન્ટેન્ટ નામ, પણ કેવો ટાઈપ્સનો છે? સ્ટ્રિંગ. અને ફાઇલને રીડ કરવા માટે કઈ શું લીધું છે? રીડ સ્ટ્રિંગ. કયો ઓબ્જેક્ટ છે? ફાઇલ ક્લાસની રીડ સ્ટ્રિંગ મેથડ. અને એના અંદર પાથ ઓફ રિસોર્સની અંદર વર્ક અને એના અંદર ઇનપુટ ડોટ એક્સએમએલ. આ મેથડ દ્વારા શું થાય? એ પાથનો મતલબ કે ફાઇલનો પાથ સ્પેસિફાઈડ કરશે. બરાબર. કે ફાઇલ કયા લોકેશન્સમાં છે. બરાબર. એટલે લખ્યું છે ને, ટુ રીડ ધ ટેક્સ્ટ ફાઇલ લાઇન બાય લાઇન ઇનટુ લિસ્ટ ઓફ ટાઈપ સ્ટ્રિંગ સ્ટ્રક્ચર યુ કેન યુઝ ધ ફાઇલ. જે ફાઇલ, જે ટેક્સ્ટ ફાઇલ છે એને કઈ રીતે રીડ કરે છે? તો કે લાઇન બાય લાઇન રીડ કરે છે. કઈ રીતે રીડ કરે છે? લાઇન બાય લાઇન. Again, to read a text file by line into list of type string structure you can use the file. બરાબર. શું કરે? સ્ટ્રક્ચર ઓફ ફાઇલની અંદર તમે એનો યુઝ કરી શકો છો. જેટલા લિસ્ટ ક્રિએટ કર્યા છે, જે લાઇન બાય લાઇન ફાઇલ રીડ કર્યા છે, એ દરેકે દરેક સ્ટ્રક્ચરનો યુઝ તમે ફાઇલમાં કરી શકો છો. કઈ મેથડ દ્વારા? કે રીડ ઓલ લાઇન્સ મેથડ દ્વારા. કઈ મેથડ? રીડ ઓલ લાઇન્સ મેથડ દ્વારા. ઓલ લાઇન, ઓનલાઈન નહીં, ઓલ લાઇન, LIN, ઓલ એટલે બધી, દરેકે દરેક મેથડ તમે કરી શકો. એટલે લખ્યું જો લિસ્ટ
કેવા ટાઈપનો છે? સ્ટ્રિંગ ટાઈપ. અને એના અંદર લાઇન્સની અંદર આ ફાઇલનું નામ એટલે જે ફાઇલનું નામ હશે અને પાથ ડોટ ગેટ મેથડ દ્વારા દરેકે દરેક કેરેક્ટર શું થશે? રીડ થશે. લખી કે લિસ્ટ ઓફ સ્ટ્રિંગ લાઇન્સ ઇઝ ઇક્વલ ટુ ફાઇલ ડોટ રીડ ઓલ લાઇન્સ બ્રેકેટ્સની અંદર પાથ ડોટ ગેટ અને બીજા બ્રેકેટ્સની અંદર ફાઇલ નેમ. એટલે જે તમારા ફાઇલનું નામ આપો છો એ ફાઇલ એના પાથ દ્વારા દરેકે દરેક કેરેક્ટર શું થશે? રીડ થશે. અને શામાં સ્ટોર થશે? લિસ્ટમાં સ્ટોર થશે. બરાબર. એટલે લખ્યું કે ફાઇલ ડોટ રીડ ઓલ લાઇન્સ યુઝિસ UTF-8 કેરેક્ટર એન્કોડિંગ. કારણ કે XML ફાઇલ છે એટલે XML હોય એટલે કે એક્સપ્લિસિબલ માર્કઅપ હોય તો UTF કેટલા કેરેક્ટર એન્કોડિંગ કરે છે? 8. બરાબર. લખ્યું કે also ensure that file is closed after all bytes are read or in case an exceptions occur. શું લખ્યું કે જો તમે ફાઇલ્સ ક્લોઝ કરો છો એના પછી દરેકે દરેક બાઇટ્સ શું કરે છે? રીડ કરે છે. અને અમુક કેસની અંદર એક્સેપ્શન્સ જનરેટ પણ કરે છે. બરાબર. શું કહ્યું કે જ્યારે તમે એન્કોડિંગ કરો છો ત્યારે ફાઇલ ક્લોઝ કરો એના પછી એ ફાઇલ શું કરે? બાઇટ રીડ કરે છે. અને ઘણા કેસમાં એક્સેપ્શન એટલે કે એરર્સ પણ જનરેટ કરે છે. બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? રીડિંગ ધ ફાઇલ. શું કહીએ છીએ? રીડિંગ. સેકન્ડ છે રીડિંગ એન્ડ ફિલ્ટરિંગ લાઇન બાય લાઇન. કઈ છે? રીડિંગ એન્ડ ફિલ્ટરિંગ લાઇન બાય લાઇન. કઈ રીતે ફિલ્ટરિંગ કરે છે? રીડ તો કરી આપણે વાત કરી કે લાઇન બાય લાઇન પાથ દ્વારા એ રીડ કરે છે અને લિસ્ટમાં સ્ટોર કરે છે દરેકે દરેક કેરેક્ટર. તો રીડિંગ અને ફિલ્ટરિંગ એ કઈ રીતે ફિલ્ટર કરે છે? રીડ કર્યા પછી તેના માટે લખ્યું છે કે ધ ફાઇલ લાઇન મેથડ્સ allows read a file line by line. ફાઇલ લાઇન્સ મેથડ શું અલાઉસ કરે છે? રીડ લાઇન બાય લાઇન રીડ કરે છે. ઓફરિંગ અ સ્ટ્રીમ. જે સ્ટ્રીમ આપી છે દરેકે દરેક ફાઇલને શું કરે છે? લાઇન બાય લાઇન રીડ કરે છે. This stream can be filtered and mapped. આ સ્ટ્રીમ શું કન્સિસ્ટ કરે છે? ફિલ્ટર અને મેપ બંનેનું. બરાબર. જે ફાઇલ રીડ કરી છે એ ફાઇલ શું કરશે? ફિલ્ટર અને મેપ બંને કામ કરે છે. એટલે લખ્યું કે ફાઇલ લાઇન ડઝ નોટ ક્લોઝ ધ ફાઇલ વન્સ ઇન કન્ટેન્ટ રીડ. લાઇન્સ ડઝ નોટ ક્લોઝ એની ફાઇલની લાઇન ક્લોઝ નથી થતી પણ શું કરે છે? એની કન્ટેન્ટ રીડ કરે છે. શું કરે છે? કન્ટેન્ટ રીડ. એટલે લાગે કે therefore it should be wrapped inside a try with source resource statement. એટલે એ wrap ક્યાં થાય છે? ટ્રાય બ્લોકની અંદર. એના જેટલા બી રિસોર્સિસ સ્ટેટમેન્ટ છે
આ દરેકે દરેક વ્રેપ ક્યાં થાય છે? ટ્રાઈની અંદર. ક્યાં વેપ થાય છે? ટ્રાઈની. એને લખી કે in following example unnecessary white space and each of 5 lines is removed and empty lines are filtered. જો unnecessary white space હોય અથવા કોઈ end of line હોય, એ લાઇન્સ અથવા માનો કોઈ empty lines હોય, એ ફિલ્ટર ના થાય. બરાબર. તમે કોઈ રિમૂવ્સ કરી હોય તો એ ફિલ્ટર ના થાય. જે ટેક્સ્ટ છે એ આવે, અધરવાઇઝ શું આવે કે ફિલ્ટર ઇઝ એમ્પ્ટી. બરાબર. એટલે કે રીડ ઓલ લાઇન્સ એન્ડ રિમૂવ વ્હાઇટ સ્પેસ કયા ફંક્શન્સ દ્વારા થાય છે? તો કે ટ્રીમ ફંક્શન્સ દ્વારા. કોઈ તમારે વ્હાઇટ સ્પેસ રિમૂવ કરવી હોય તો તમે ટ્રીમ ફંક્શન્સ દ્વારા વ્હાઇટ સ્પેસ રિમૂવ કરી શકો છો. બીજું, ફિલ્ટર એમ્પ્ટી લાઇન્સ અને પ્રિન્ટ રિઝલ્ટ ટુ સિસ્ટમ ડોટ આઉટ. અને સામા પ્રિન્ટ કરે છે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ. એક એક્ઝામ્પલ આપ્યું છે કે 5 લાઇન્સ ન્યૂ ફાઇલ ઇનપુટ ડોટ ટીએક્સટી નામની આપણે માની લો કે ફાઇલ, એના પાથ હોય તો મેપ શું કરે છે? જે ટ્રીમ ફંક્શન. તો ટ્રીમ ફંક્શનનો યુઝ શું? તો કે રીડ ઓલ લાઇન્સ એન્ડ રિમૂવ વ્હાઇટ સ્પેસ. દરેકે દરેક લાઇન રીડ કરે અને વધારાની જે વ્હાઇટ સ્પેસ છે એ સ્પેસને શું કરે છે? રિમૂવ કરે છે. પછી લખીશું ડોટ મેપ અને એસ ઓફ એસ ડોટ ટ્રીમ. એ સામા મેપ થશે એસ ની અંદર. ટ્રીમ ફંક્શન જે વ્હાઇટ સ્પેસ રિમૂવ કરીને મેપની અંદર સ્ટોર કરશે. અને પછી ફિલ્ટર કરે છે કે એસ ઇઝ નોટ એમ્પ્ટી. જો એમ્પ્ટી હોય તો તમારે શું કરાવી દો? મેસેજ પ્રિન્ટ કરાવી દો કે ફાઇલ ઇઝ એમ્પ્ટી. અને જો એમ્પ્ટી ના હોય તો શું કરાવો? તો એ સ્ટ્રિંગને પ્રિન્ટ કરાવો. શું કરાવો? તમારી જે ફાઇલમાં જેટલા બી લાઇન્સ લખેલી છે લાઇન પ્રિન્ટ લખે. તો ફોર ઇચ, what is the use of for each array? તો કે એરે એઝ અ વેલ્યુ રિપ્રેઝન્ટ કરે છે. બરાબર. એટલે કે સિસ્ટમ ડોટ આઉટ સ્કોપ રિઝોલ્યુશન્સ પ્રિન્ટ. એટલે એ સ્ટ્રિંગમાં જેટલા બી એલિમેન્ટ્સ રીડ કર્યા હશે એ દરેકે દરેક એલિમેન્ટ શું કરશે? પ્રિન્ટ કરશે. બરાબર. એટલે લખ્યું કે ફોર ઇચ સિસ્ટમ ડોટ આઉટ સ્કોપ રિઝોલ્યુશન્સ પ્રિન્ટ. Okay, the next example demonstrate how to filter. I read કરીને filter how to filter lines based on certain regular expression. Expressions દ્વારા તમે કઈ રીતે ફાઇલને ફિલ્ટર કરાવી શકો છો? તમે જોઈ લો ફાઇલ એનું એ છે, આ પણ એ છે. પણ જો સ્ટેટમેન્ટ જો મેચ થતા હોય તો એ રેગ્યુલર એક્સપ્રેશન, નાશ થતા હોય તો ઇનરેગ્યુલર એક્સપ્રેશન. અહીંયા શું લખ્યું છે? મેપની અંદર ફિલ્ટરની અંદર ખાલી ચકાસી છે કે એમ્પ્ટી તો નથી. અને અહીંયા ચકાસી તો છે જ, પણ સાથે સાથે એના કેરેક્ટર પણ મેચ કર્યા છે. મેચ ફંક્શન. જો એ ફાઇલ મેચ થતી હશે તો એવું મેસેજ આવશે કે યોર રેગ્યુલર એક્સપ્રેશન. બરાબર. અને જો મેચ નહીં થતી હોય તો એ શું આવશે? રેગ્યુલર એક્સપ્રેશન છે, એવો મેસેજ નહીં. બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? ફિલ્ટર એક્સપ્રેશન. શું કહીએ છીએ? ફિલ્ટર એક્સપ્રેશન. એટલે લખી કે ધ નેક્સ્ટ એક્ઝામ્પલ એક્સટ્રેક્ટ ધ લાઇન સ્ટાર્ટિંગ વિથ બંડલ વર્ઝન. એ કેવું વર્ઝન એક્સટ્રેક્ટ કરે છે? બંડલ વર્ઝન એક્સટ્રેક્ટ. શાની અંદર? ફ્રોમ કોડ મેનિફેસ્ટ ફાઇલ.
What is the use of manifest file? So it manifest file is used to informations are arranged in structured format. શાની અંદર ડિસ્પ્લે કરે છે તો કે સ્ટ્રક્ચરેડ ફોર્મેટની અંદર ડિસ્પ્લે કરે છે કોણ આ મેનિફેસ્ટ એટલે લખ્યું કે સ્ટાર્ટિંગ વિથ બન્ડલ version from a file called manifest located in meta files. Meta folder ની અંદર શું કરે છે લોકેટ કરે છે એટલે કે એરેન્જ કરે છે સ્ટોર કરે છે. બીજું it removes the prefix and removes all leading and traveling bytes. એ શું રિમૂવ કરે છે પ્રિફિક્સ એ કોઈ પહેલેથી હોય સ્પેસ અથવા અનનેસેસરી તો એને શું કરે છે રિમૂવ કરે છે અથવા કોઈ વાઇડ સ્પેસ લીડિંગ એન્ડ ટ્રાવેલિંગ પણ શું કરે છે રિમૂવ. એટલે પેકેજ ફોર્મ જે તમે પેકેજ બનાવીએ છીએ પેકેજ ઇમ્પોર્ટ બરાબર પેકેજ કઈ રીતે બનાવીએ છીએ એ તો આપણને ખ્યાલ જ છે એના પ્રોગ્રામ્સ પણ કર્યા છે બરાબર. ડિસ્ક યુઝર ડિફાઇન્ડ પેકેજ તમે એ પેકેજ તમારા નામનું પણ બનાવી શકો છો બરાબર. એક એક્ઝામ્પલ આપેલો છે જો ઇમ્પોર્ટ કરાયા છે એના પછી સ્ટ્રિંગ અને એના જે એક્સેપ્શન આઈ એક્સેપ્શન જનરેટ કરાય છે અને ફાઇલને શું કરી છે પેલા એનું વર્ઝનની ફાઇલને શું કરાય છે રીડ કરી છે અને એ આ ફાઇલ છે મેટા ફાઇલ રીડ હશે પ્રેઝન્ટ હશે કેરેક્ટર તો એ લાઈનમાં અધરવાઇઝ શું થશે રિટર્ન નલ બરાબર. એટલે એને શું લખ્યું છે જો અહીંયા પબ્લિક સ્ટ્રિંગ રીડ સ્ટ્રિંગ ઓફ લાઈન યુઝિંગ ફિલ્ટર અને થ્રુ એક્સેપ્શન ડાયરેક્ટ એક્સેપ્શન શું હશે સ્ટ્રિંગ અને એના લિસ્ટ પણ કેવું લીધું છે સ્ટ્રિંગ ટાઈપ છે દરેકે દરેક લાઈન શું કરશે એના પાથ વાઇઝ પ્રમાણે એની મેટા ફાઇલ્સ મીન્સ કે જે સ્ટ્રક્ચરેડ ફોર્મેટની અંદર ડિસ્પ્લે કરે છે એ મેટા ફાઇલ્સ અને ઓપ્શન તરીકે શું યુઝ કર્યું છે વર્ઝન સ્ટ્રિંગ કેવા વર્ઝન્સ અસાઇન કરે છે ઇંગ્લિશ કે UTF-8 આ દરેક ફિલ્ટર થયા પછી એ સબ સ્ટ્રિંગ વ્હાઇટ સ્પેસ રિમૂવ કરશે અને એનો પહેલો કેરેક્ટર શું કરશે ફાઇન્ડ આઉટ કરશે સ્ટ્રિંગનો ફર્સ્ટ કેરેક્ટર બરાબર. એટલે કન્ડિશન્સ લખી ઇફ વર્ઝન સ્ટ્રિંગ ઇઝ પ્રેઝન્ટ જો હશે એના કેરેક્ટર મેચ થશે તો એ શું આવશે પ્રેઝન્ટ અધરવાઇઝ નોટ પ્રેઝન્ટ બરાબર. એના પછી છે રાઇટિંગ ફાઇલ ઇન જાવા કે ફાઇલ તમે કઈ રીતે લખી શકો ફિલ્ટર કઈ રીતે કરી શકો writings file in Java
તો કે ફાઇલ કઈ રીતે તમે લખી શકો છો? તો ફાઇલ રાઇટ પેલામાં શું હતું? રીડ કરવા માટે રીડ ઓલ રીડ. એ જ રીતે રાઇટિંગ ઇન ધ ફાઇલ રાઇટ સ્ટેટ ફાઇલ ટુ પાથ. તમારે એના પાથ એની કન્ટેન્ટ શું છે અને એના બાઇટ્સ કેટલા ગેટ કરે છે. એટલે ફાઇલ રીડ બ્રેકેટ્સ ઇન ધ સ્ટેટ ફાઇલ ડોટ પાથ કોમા કન્ટેન્ટ ડોટ ગેટ બાઇટ્સ. અને એના અંદર જે તમારું XML UTF વર્ઝન છે એ કોમા સ્ટાન્ડર્ડ ઓપ્શન્સ ક્રિએટ એટલે નવી ફાઇલ ક્રિએટ કરે. બરાબર. લગિન ફાઇલ ડોટ રાઇટ. હવે દરેક લિસ્ટિંગ કઈ રીતે કરે છે? સબ ડિરેક્ટરી. અને લિસ્ટ ઓફ ફાઇલ એન્ડ સબ ડિરેક્ટરી યુઝિંગ ફાઇલ લિસ્ટ. ફાઇલ લિસ્ટ ની અંદર સબ ડિરેક્ટરી કઈ રીતે ફાઇન્ડ કરે છે? લખ્યું છે you can use access the file relative to current executions directly your Java program. શું લખ્યું? You can access the file relative to current executions directly of your Java program. કે તમારે કઈ ફાઇલ એક્સેસ કરવી છે તો એના કરંટ એક્ઝિક્યુશન્સ ડિરેક્ટલી એની કરંટ એક્ઝિક્યુશન એના રિલેટિવ ડિરેક્ટરી કઈ છે એના કરંટ એક્ઝિક્યુશન્સ કયા છે એ પ્રોગ્રામ્સ તમે જાણી અંદર એક્ઝિક્યુટ કરી શકો. બરાબર. લખી કે યુ કેન એક્સેસ ફાઇલ રિલેટિવ ટુ કરંટ એક્ઝિક્યુશન્સ ડિરેક્ટરી ઓફ યોર જાવા પ્રોગ્રામ. બીજું to access the current directory in which your Java program is running. બરાબર. તમે શું કરી શકો કે to access the current directory. બરાબર. તમે કરંટ ડિરેક્ટરી એક્સેસ કરી શકો Java program. તમારા પ્રોગ્રામને જો એક્ઝિક્યુટ કરો તો તમે શું કરી શકો? એક્સેસ કરી શકો. નહીં કે જો જાવા પ્રોગ્રામ એક્સેસ કરો તો એની કરંટ ડિરેક્ટરી તમારે લખવી. બરાબર. જેમ આપણે કમાન્ડ પ્રોમ્પ્ટમાં કઈ રીતે કરીએ છીએ એક્સેસ કરવા માટે તો સીડી પછી એના ફોલ્ડરના કરંટ ડિરેક્ટરીના નામ લખીએ છીએ પછી પ્રોગ્રામનું નામ લખીએ. બરાબર. એટલે કે જે રિલેટિવ ડિરેક્ટરી છે એ તમારે એક્ઝિક્યુશન્સ કરાવવી પડે. બરાબર. જેથી કરીને એને એક્સેસ કરવા માટે જે કરંટ ડિરેક્ટરી છે એ એના સ્ટેટમેન્ટ ઇઝીલી ફોલો કરે. એટલે એક પાથ મળી જાય. શું મળે? એક એપ્રોપ્રિએટ પાથ જે ઇઝીલી ગેટ કરી શકો. એટલે કરંટ ડિરેક્ટરી તમે કઈ રીતે લખી શકો તો અહીંયા લખી દો ફાઇલ ડોટ લિસ્ટ અને એના અંદર પાથ અને ગેટ જે પાથ તમારે આપવાનો હોય તમારી ડિરેક્ટરીનો ફોર ઇચ જે પ્રિન્ટ કરાવવાનું હોય. બરાબર. એટલે આનો મતલબ શું? તમારે પાથ કયો ગેટ કરાવવો છે એ પાથ તમારે ફોલ્ડરનો પાથ અને જે ફોલ્ડરનો પાથ મળે એના ઉપરથી ડિરેક્ટરીમાં લખી કન્ટેન્ટ્સ પ્રિન્ટ. એટલે file dot list also path dot get for each system dot out scope visualizations println. બીજું how to identify the current directory. તમે કરંટ ડિરેક્ટરી કઈ રીતે આઈડેન્ટિફાઈ કરી શકો તો એના માટેની સિન્ટેક્સ છે સ્ટ્રિંગ કરંટ ડિરેક્ટરી
સ્ટ્રિંગ ટાઈપનો કયો કરંટ ડિરેક્ટરી નામનો ઓબ્જેક્ટ બનાવે છે ઇઝ ઇક્વલ ટુ સિસ્ટમ ડોટ ગેટ પ્રોપર્ટી એની કરંટ પ્રોપર્ટી અને એ પ્રોપર્ટીની અંદર જે તમારે ડી સબ ડિરેક્ટરી હોય બરાબર user dot dir એટલે શું તમે કઈ ડિરેક્ટરી ઉપર છો એ તમને ફાઇન્ડ કરી નાખશે બરાબર એટલે સિસ્ટમ ડોટ ગેટ પ્રોપર્ટી કૌંસની અંદર user dot dir બીજું છે રાઇટિંગ અને રીડિંગની એક્સરસાઇઝ એટલે કે પ્રોગ્રામ આપેલો છે બરાબર કઈ રીતે અમે રીડ અને રાઇટ કરીશું તો ઇમ્પોર્ટ કરાય છે દરેક પેકેજ એના પછી લખ્યું છે પબ્લિક ક્લાસ ફાઇલ યુટિલ પેકેજ કઈ ફાઇલ યુટિલ ફાઇલ એના અંદર શું કરાય છે પહેલું તો કે સ્ટ્રિંગને રીડ કરાય છે શું કરાય છે રીડ કરાય છે પબ્લિક સ્ટેટિક સ્ટ્રિંગ રીડ ટેક્સ્ટ ફાઇલ કઈ ટેક્સ્ટ ફાઇલ તો સ્ટ્રિંગ ફાઇલ જે સ્ટ્રિંગનું ફાઇલનું નામ હોય દરેક ફાઇલ શું થઈ જશે રીડ થઈ માની લો કોઈ એક્સેપ્શન્સ આવે છે તો આ સોર્સ શું કરશે એ ડાયરેક્ટલી એક્સેપ્શન્સને કેશમાં એક્સેપ્શન્સ જનરેટ માની લો કે એક્સેપ્શન્સ નથી બરાબર તો એ ટાઈમે સ્ટ્રિંગ કન્ટેન્ટની અંદર સ્ટ્રિંગ ટાઈપનો ઓબ્જેક્ટ બનાવે છે કન્ટેન્ટ નામનો ઓબ્જેક્ટ છે કેવા ટાઈપનો છે તો સ્ટ્રિંગ ટાઈપ એના અંદર ફાઇલ શું થશે રીડ ઓલ બાઇટ એટલે આખી ફાઇલ રીડ અને કોના દ્વારા તો એને જે પાથ છે ફાઇલનો એ પાથ દ્વારા શું કરશે દરેક લાઇન્સ રીડ કરશે અને રિટર્ન શું થશે કન્ટેન્ટ એટલે જે સ્ટોર થયા છે કન્ટેન્ટમાં એ દરેક રીડ થશે રિટર્ન થશે બરાબર એના પછી પબ્લિક સ્ટેટિક લિસ્ટ સ્ટ્રિંગ રીડ ટેક્સ્ટ ફાઇલ બાય લાઇન બાય લાઇન જો તમારે રીડ કરવો તેના માટે લખ્યું છે લિસ્ટ સ્ટ્રિંગ લાઇન ઇઝ ઇક્વલ ટુ ફાઇલ રીડ ઓલ લાઇન્સ અને એ જ રીતે પણ ખાલી અહીંયા શું આવશે લિસ્ટમાં એડ થશે અહીંયા ડાયરેક્ટલી એડ થશે ડિફરન્સ આ છે જો તમારે લાઇન બાય લાઇન રીડ કરાવવા છે તો તમે લિસ્ટમાં એડ કરાવી છે બરાબર લિસ્ટ કલેક્શન્સ હેશ મેપ બરાબર બધા કલેક્શન્સ કન્સેપ્ટ છે જાવાની અંદર બરાબર હેશ ટ્રી હેશ કલેક્શન બરાબર કોલિઝન્સ આ બધી વસ્તુ બીજું કે જો તમારે એને રાઇટ કરવી તો તમે શું લખી શકો તો કે પબ્લિક સ્ટેટિક વોઇડ ટુ ટેક્સ્ટ ફાઇલ સ્ટ્રિંગ ફાઇલને કૌંસમાં સ્ટ્રિંગ કન્ટેન્ટ બે પેરામીટર કે ફાઇલનું નામ અને એની કન્ટેન્ટ તો ફાઇલ રાઇટ પાથ ડોટ ગેટ ફાઇલ નેમ એની કન્ટેન્ટ અને દરેક બાઇટ્સ 1 by 1 બાઇટ ગેટ કરે છે એટલે કે ગેટ ઇટ્સ મેથડ બરાબર અને શું લખ્યું કેવી ઓપરેશન્સ કરે છે તો કે સ્ટાન્ડર્ડ ઓપન ઓપ્શન્સ બરાબર સ્ટાન્ડર્ડ ઓપન ઓપ્શન્સ અને એના અંદર શું કઈ મેથડ કોલ કરાય છે તો કે ક્રિએટ કઈ મેથડ ક્રિએટ બરાબર એટલે ફાઇલ ડોટ રાઇટ કૌંસની અંદર પાથ ડોટ ગેટ એના અંદર ફાઇલ કૌંસમાં કન્ટેન્ટ ડોટ ગેટ બાય સ્ટાન્ડર્ડ ઓપન ઓપ્શન્સ ડોટ ક્રિએટ બીજું to test this method and create a file called file.txt જ્યારે મેથડ કોલ થાય ત્યારે કઈ ફાઇલ ક્રિએટ થશે
txt અને એક પ્રોજેક્ટ ફોલ્ડરની અંદર એ રન થશે. બરાબર. એટલે એક એક્ઝામ્પલ આપીશું. બરાબર લખ્યું કે પબ્લિક ક્લાસ મેઇન એના અંદર મેઇન મેથડ ડિક્લેર કરીશ. સ્ટ્રિંગ ઇનપુટ ફાઇલ યુટિલ રીડ ડોટ ટીએક્સ કઈ ફાઇલ ડોટ ટીએક્સ ઇનપુટ અને એને શું કર્યું એક ફાઇલની બીજી ફાઇલમાં કોપી કરી. કોપી ઇનપુટ ઇઝ આવા કોપી ડોટ ટીએક્સટી સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એને ફાઇલ ડોટ યુટિલ ડોટ રીડ ટેક્સ્ટ ફાઇલ સાના હવે રીડ કરા છે કોપી ટેક્સ્ટ ફાઇલ. એ રીતે કોના બંનેના ટેક્સ્ટ સેમ છે. યસ તો પાથ ઇઝ ઇક્વલ ડોટ ગેટ. ગેટની અંદર કઈ ફાઇલ ગેટ થાય છે તો કે ફાઇલ ડોટ ટીએક્સ. કઈ મેથડ કોલ થાય ફાઇલ ડોટ ટીએક્સ. બરાબર. શું કર્યું આ ફાઇલ પહેલાં રીડ થશે પછી ફાઇલ જે રીડ થશે જે ફાઇલ ડોટ ટીએક્સટીમાં હશે એની કોપી શામાં થાય કોપી ડોટ ટીએક્સટી. બરાબર. અને આ બંનેને શું કરે છે રીડ કરે છે. બરાબર. નેક્સ્ટમાં જોઈશું રેન્ડમ એક્સેસ ફાઇલ. આટલા સુધી કોઈ ડાઉટ્સ હોય તો તમે પૂછી શકો છો. બરાબર. તો આટલા સુધી રાખીએ. થેન્ક યુ.